સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. તો વાગ્યા છે 9:10. તો અહીંયા આપણા હનુમાનજી મહારાજ છે, તમે જોતા જ હશો, જોઈ લ્યો છે. અને ત્યારબાદ તમને અહીંયા ઠાકોરજી મહારાજ છે, દશામાં છે, અને શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, રામ ભગવાનના શિષ્ય, અને અહીંયા છે બુદ્ધ ભવાનીમાં અંદર LED છે, તમે જોતા જશો. આવું તો હરેક જગ્યાએ મંદિરમાં લે છે. અને આ છે ચોટીલા, અહીંયા પણ શું છે બનાવી દઈએ છે. અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા આપણા હનુમાન ચાલીસા છે, અહીંયા આપણા ચામુંડ માતા છે, અને અહીંયા છે પણ જુઓ છે, જોઈ શકો છો, જોઈ લો. અને વિડીયોની વાત કરીને તો શું છે કે હમણાં આપણે મોડો ટાઈમ કરી નાખ્યો કે ભાઈ ચાલો વિડીયો મોડો શૂટ કરી. હમણાં તો શું છે કે મોડું એ થઈ જાય છે, પહેલાં તો આપણે વહેલો ટાઈમ રાખ્યો હતો, એટલા માટે વિડીયોમાં બની ના રહી છે. જય શ્રી કૃષ્ણ. કાલે કેમ ખાટી છાશ હતી? ઓકે, તો જવા દીધી કે પછી રાખી છે તમે? ઓકે, તો આ છે બહારનો નજારો, તમે જોતા જ હશો. એક જેટ જોઈ લો, આ મારી સામે સંસ્કાર સાબના ને સામે છે હજી હાલે છે બિલ્ડિંગ, ને અહીંયા આપણું કામ પડ્યું છે, તમે જોતા જ હશો. મોડું થઈ ગયું છે એના માટે. અને આ આપણું વોશિંગ મશીન જોઈ લો. અને આજની રસોઈ શું બનાવી તમે? દૂધી ચણા દાળ અને ભાત, સંભારો, રોટલી. આ છે ટિંડોરાનો સંભારો, આ છે દાળ ભાત, દૂધી ચણા દાળ. ઓકે, તો આજે કેમ વહેલી કરી નાખી તમે? આજે વહેલી નવરી હતી, કપડા ન ધોઈએ, મંગળવાર હોય ને એટલે નવરી હતી, વહેલું બનાવીને કુકર કરી નાખ્યું. બીજું કામ કરીશ ને નળ આવે, પાણી ભરવું હોય, વારા હોય પાણી ના. તો અહીંયા કેમ ફ્લેટમાં વારા હોય છે તમારે? અમારે બધા 8-8 ઘરના વારા હોય પાણીના, કાયમ એક જણું ન ચાલુ બંધ કરે એટલે બધાના વારા હોય કાયમ માટે. ઓકે, તો ચાલો તમને બહારનો વ્યૂ બતાડી દો, જોઈ લો. વ્યૂની વાત કરી તો ખતરનાક. અત્યારે શું જમો છો તમે? અત્યારે દૂધી ચણા દાળ, શાક, ભાત, સંભારો, રોટલી. તો બતાડી દે તમારું. હારી જોઈ લેજો, મારી થારી પડી. કેરી છે, રોટલી છે, હા, સંભારો છે, પાપડ છે, શાક છે, પાપડ છે, ઓકે, છાશ, બધું છે. ઓકે, જોઈ લો. વ્યૂની વાત કરી તો ખતરનાક. અને આમે છે, તમે જોતા જ હશો. અને આ બિલ્ડિંગ હું તમને દેખાડું છું વારે વાર, પણ શું છે કે લગભગ ગણો ને તો 50% કામ થઈ ગયું, 50% બાકી છે. આ લીલું દેખાય નહીં હો, જોઈ લ્યો છે, જોઈ શકો છો તમે. એક જેટ અમારી સામે. ને ત્યારબાદ તમને તુલસીજી છે, ગુલાબ છે, અને વેલ છે. અને ગુલાબની વાત કરીને તમે જોતા જ હશો, પાંદડા નજીકથી બતાડી દો, બહુ ખરાબ આવે છે હમણાં તો. અને તડકો એવો પડે છે તો શું છે કે બળી જાય છે હમણાં તો, એટલા માટે. તો ગરમીની વાત કરીને તો હમણાં તો બહુ જ સતત ગરમી થાય છે. તમે એસી કરો, પંખો કરો, બધું હરખું જ છે, ગરમી. અને હમણાં આપણે આમાલાલ પટેલે કીધેલું જ છે કે હમણાં તો સતત ગરમી પડશે, અને તમારે 12 થી 4 માં તો નીકળવાનું થતું જ નથી. અને ક્યાંય પણ જવાનું હોય
તો શું છે કે રૂમાલ ટોપી ફરજિયાત છે. વિડીયોમાં બન્યા રહી છે. તો આજે જવાના મંદિરે? આજે આ મંદિરે તો જાય બપોર પછી નવરા હોય ને શું કરીએ આખો દિવસ વયા જાય મંદિરે દર્શન કરવા. ઓકે ને હોય એટલે અહીંયા વયા જાય. ઓકે. અને અહીંયા તમારે ફ્લેટમાં કંઈ ધૂન કેવું? ફ્લેટમાં હોય ની બધા વયા ગયા છે હમણાં વેકેશનમાં આટલો બાર ગામ એટલે હોય ની 2-4 ઘર હોય 2-3 ઘર એટલે કોઈ ન પછી ધૂન ને એવું કરે. ઓકે. અને હાનની રસોઈમાં શું બનાવવાનું છે? આજે તો હવે આમ 3 જણા અહીંયા છોકરાઓને કાંઈક જે કહેશે એ બનાવશું. ઓકે. તો ત્યારબાદનું તમને આ બતાડી દઉં. અહીંયા તમે જોતા જશો અમારે એક્ઝેક્ટ મધ પૂરો થયો છે. ટૂંકમાં મધમાખી શું છે કે ઉડતી જાય છે, તમે દેખાતું જશે એક્ઝેક્ટ જોઈ શકો છો. આ અમારા ઝાડવામાં જોઈ લો કેટલી બધી ઉડે છે, દુનિયાની છે. એ તમે જોતા જશો. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.